સેવાલિયા પોલીસે 50 કિલો ગાંજાનો જથ્થો ઝડપ્યો, 2 આરોપીની ધરપકડ। ગુજરાતમાં નશાકારક પદાર્થ પર પ્રતિબંધ હોવા છતાં અવારનવાર નશાકારક પદાર્થ ઝડપાતા હોય છે, ત્યારે ખેડાના સેવાલિયા પોલીસે નશીલા પદાર્થની હેરાફેરીનો પર્દાફાશ કર્યો છે। મહારાજના મુવાડા નવી ચેકપોસ્ટ ખાતેથી ગાંજાનો જથ્થો ઝડપાયો છે। 50 કિલો ગાંજાના જથ્થા સાથે 2 આરોપીની પોલીસે ધરપકડ કરી છે। વાહન ચેકિંગ દરમિયાન કારમાંથી ગાંજાનો જથ્થો મળી આવ્યો હતો। કાર, મોબાઈલ સહિત 7,10,000નો મુદ્દામાલ જપ્ત કરાયો છે। પોલીસે કાર ચાલક સહિત અન્ય એકની ધરપકડ કરી છે। રાજકોટ નજીકથી ઝડપાયો હતો ગાંજાનો જથ્થો। બીજી તરફ આ અગાઉ રાજકોટના ગૌરીદળ નજીક ગાંજાના જથ્થા સાથે એક શખ્સ ઝડપાયો હતો। એસઓજીએ જગદીશ બિશ્નોઈ નામના શખ્સને 9 કિલો ગાંજા સાથે ઝડપ્યો હતો। મૂળ રાજસ્થાનનો આરોપી હાલ મોરબીનો રહેવાસી હોવાનું સામે આવ્યું હતું। રાજકોટ ડિલિવરી કરે તે પહેલા જ એસઓજીની ટીમે ઝડપ્યો હતો। શખ્સ ગાંજો ક્યાંથી લાવ્યો અને ક્યાં આપવા જતો હતો તે દિશામાં પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી। TV18 ન્યૂઝ, ખેડા।